Jai Swaminarayan, dear students. Today we shall start the lecture number 7 of correlation. Okay, good. Dear students, આજે આપણે કોરિલેશનમાં શોર્ટ સમનો સ્ટડી કરવાનો છે. જો 1 મિનિટ. ઓકે, જો શોર્ટ સમનો આપણે સ્ટડી કરીએ. સમ નંબર 1, ફાઇન્ડ રેન્ક કોરિલેશન ફ્રોમ ધ ગિવન ડેટા. જો તમને ડેટા આપ્યો છે n ઇક્વલ્સ ટુ 10 અને સિગ્મા ડી સ્ક્વેર ઇક્વલ્સ ટુ 214, બરાબર. હવે તમારે ડેટા પરથી ફોર્મ્યુલા ડિસાઇડ કરો અને વેલ્યુ મૂકો એટલે તમે આન્સર મળી જશે. તો સિગ્મા ડી સ્ક્વેર પરથી ડિસાઇડ થાય કે આમાં સ્પેરમેનનો રેન્ક કોરિલેશનનો ફોર્મ્યુલા આવશે. ઓકે, તો તમારો ફોર્મ્યુલા r ઇક્વલ્સ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડાઉન n સ્ક્વેર માઇનસ 1. ઓકે, હવે આમાં શું કરીએ? n અને સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ મૂકીએ. ચલો મૂકીએ. તો r ઇક્વલ્સ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ 214, nની વેલ્યુ 10. તો જોઈ શકો છો સિગ્મા ડી સ્ક્વેર 214 અને n 10, then n સ્ક્વેર 10 સ્ક્વેર માઇનસ 1. હવે મલ્ટીપ્લાય કરીએ. r ઇક્વલ્સ ટુ 1 માઇનસ મલ્ટીપ્લાય કરો 6 મલ્ટીપ્લાય 214, 6 મલ્ટીપ્લાય 214 એટલે આવશે 1284 અને ડાઉનમાં 10, 10 સ્ક્વેર માઇનસ 1. તો એઝ યુ નો ડાયરેક્ટ કરીએ 10 સ્ક્વેર 100, 100 માઇનસ 1 99. અગેન આઈ રિપીટ, 10 સ્ક્વેર માઇનસ 1, 10 સ્ક્વેર 100, 100 માઇનસ 1 99. ઓકે, ચલો હવે નેક્સ્ટમાં r ઇક્વલ્સ ટુ 1 માઇનસ 1284 ડાઉન 10 મલ્ટીપ્લાય 99 એટલે 99 10s are 990. અગેન આઈ રિપીટ, 99 10s are 990. હવે ડિવિઝન કરીએ. 1284 ડિવાઇડ 990 એ કરશો એટલે આવશે 1.30. ઓકે, ચલો લાસ્ટ સ્ટેપ. r ઇક્વલ્સ ટુ 1 માઇનસ 1.30 એ કરો એટલે તમારો આન્સર માઇનસ 0.30. ઓકે, અગેન આઈ રિપીટ, r ઇક્વલ્સ ટુ 1 માઇનસ 1.30 કરો એટલે તમારો આન્સર માઇનસ 0.30. તો આ રીતે તમે 2 માર્ક્સના સમ સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ સમમાં જઈએ. જુઓ સેકન્ડ સમ. જુઓ સમમાં સેકન્ડ સમ, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ r ફ્રોમ ધ ગિવન ડેટા. તમારે આ ડેટા પરથી આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, જો ડેટા આપ્યો તમને COV XY જેમ SX સ્ક્વેર ઇક્વલ્સ ટુ 3/5 અને સેકન્ડ SX જેમ SY ઇક્વલ્સ ટુ 1/2, આટલો ડેટા આપેલો છે. હવે COV XY આપ્યો છે એટલે એઝ ઓલ ઓફ યુ નો ફોર્મ્યુલા શું આવી શકે? તો કે r ઇક્વલ્સ ટુ COV XY ડાઉન SX ઇન્ટુ SY. આવો ફોર્મ્યુલા આવી શકે. ચલો ફર્સ્ટ સ્ટેપ, COV XY જેમ SX સ્ક્વેર ઇક્વલ્સ ટુ 3/5, અહીંથી આન્સર સ્ટાર્ટ થાય છે.
તો આનો મિનિંગ થાય COBXY ડાઉન SX² ઇક્વલ્સ ટુ 3/5. ઓકે, ચલો સેકન્ડ સ્ટેપ. SX જેમ SY ઇક્વલ્સ ટુ 1/2 આપ્યું છે. તો એઝ ઓલ ઓફ યુ નો એનો મિનિંગ SX/SY ઇક્વલ્સ ટુ 1/2. અગેન આઈ રિપીટ, SX/SY ઇક્વલ્સ ટુ 1/2. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. હવે જુઓ, તમારે ફોર્મ્યુલા એઝ ઓલ ઓફ યુ નો R ઇક્વલ્સ ટુ COBXY ડાઉન SX ઇન્ટુ SY. ઓકે, હવે તમારી પાસે આ બે સ્ટેપ છે, તો આના જેવું સ્ટેપ મળે તો તમે સમ સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો જોઈએ. તો આપણે ડાઉનમાં SX² જોઈએ છે, તો મેં શું કર્યું, મલ્ટીપ્લાય SX/SX. અગેન આઈ રિપીટ, મલ્ટીપ્લાય SX/SX એટલે ડાઉનમાં SX મલ્ટીપ્લાય SX એટલે SX² થઈ જશે. અગેન આઈ રિપીટ, ડાઉનમાં SX મલ્ટીપ્લાય SX એટલે SX² થઈ જશે. SX મીન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ X. ઓકે, ચલો તો જોઈએ. તો ડાઉનમાં થયું SX મલ્ટીપ્લાય SX એટલે SX². અને હવે વધ્યું, હવે આ ક્રોસમાં આ બે વધ્યા SX/SY. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો હવે સિમ્પલ, હવે આ બંને સ્ટેપની વેલ્યુ તમારી પાસે છે. પહેલું સ્ટેપ, પહેલા સ્ટેપની વેલ્યુ 3/5, સેકન્ડ સ્ટેપની વેલ્યુ 1/2. અગેન આઈ રિપીટ, ફર્સ્ટ સ્ટેપ 3/5, સેકન્ડ સ્ટેપ 1/2. જે વેલ્યુ તમારી પાસે છે. ઓકે, તો વેલ્યુ મૂકી દો. 3/5 મલ્ટીપ્લાય 1/2. તો એઝ યુ નો 3 1s are 3, ડાઉનમાં 5 2s are 10. અગેન આઈ રિપીટ, 3 1s are 3, ડાઉન 5 2s are 10. તો ફાઇનલ આન્સર એઝ યુ નો 3/10 ઇક્વલ્સ ટુ 0.3. ઓકે, અગેન આઈ રિપીટ, 3/10 ઇક્વલ્સ ટુ 0.3. એટલે આ સમમાં ન્યૂ પોઈન્ટ શું હતો કે મલ્ટીપ્લાય કર્યું SX/SX. વાય? કારણ કે આપણે ડાઉનમાં SX² જોઈતો હતો. ઓકે, સારું. ખાલી થોડી વાર આ સમ જોઈ લો તમે, એટલે તમને આઈડિયા આવે. સારું, હવે આપણે નેક્સ્ટ સમમાં જઈએ. જુઓ, આ નેક્સ્ટ સમ છે એ ટોટલી સાઇન ઉપર ડિપેન્ડેડ છે. એઝ ઓલ ઓફ યુ નો વેરી વેલ, સાઇન વિશે તમે જાણો છો, બરાબર? 4 સાઇન્સ હોય છે. ફર્સ્ટ પ્લસ પ્લસ પ્લસ, સેકન્ડ માઇનસ માઇનસ પ્લસ, ધેન પ્લસ માઇનસ માઇનસ, ધેન માઇનસ પ્લસ માઇનસ. આ 4 સાઇન વિશે તમે જાણો છો. એટલે હવેનો જે આ શોર્ટ સમ છે એ ઇઝી થઈ જશે. જોઈએ સમ. જુઓ ક્વેશ્ચન. If the correlation coefficient between two variables x and y is 0.5, find the value of the following. તમને કોરિલેશન કોફિશિયન્ટ આપ્યો છે 0.5, તો આ ત્રણની વેલ્યુ ફાઇન્ડ કરો. નંબર 1 r(x-y), નંબર 2 r-xy, નંબર 3 r-x-y. આ ત્રણ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, ચલો જોઈએ. મેં તમને કીધું હતું કે એક્સ અને વાયમાં તમે કોઈ પણ જાતનો ચેન્જ કરો જેથી તમને યુવી મળતા, તેનાથી આન્સરમાં કોઈ ફેર પડે નહીં. ઓકે,
માત્ર તમારે સાઇન ઉપરથી આન્સર પ્લસમાં આવે કે માઇનસમાં આવે એ જ ડિસાઇડ કરવાનું છે. ઓકે, ચલો જોઈએ. નંબર 1 નંબર 1 છે તમારે આર એક્સ માઇનસ વાય. તો એનો આન્સર થાય, જુઓ પેલું તમારે એક્સ માઇનસ વાય હતું, બરાબર. અગેન આઈ રિપીટ, એક્સ અને માઇનસ વાય. તો એઝ યુ નો પ્લસ માઇનસ માઇનસ. અગેન આઈ રિપીટ, પ્લસ માઇનસ માઇનસ. એટલે તમારો આન્સર આવે -0.5. ઓકે, ચલો નંબર 2. તમે જોઈ શકો આર માઇનસ એક્સ વાય, બરાબર. તો એઝ યુ નો વેરી વેલ, માઇનસ પ્લસ માઇનસ. અગેન આઈ રિપીટ, માઇનસ પ્લસ માઇનસ. તો તમારો આન્સર આવે -0.5. અન્ડરસ્ટેન્ડ? પાછું રિપીટ કરું, જોઈએ. આર માઇનસ એક્સ વાય. ઓકે, 1 મિનિટ. તો થઈ જાય માઇનસ પ્લસ માઇનસ. એટલે તમારો આન્સર આવે -0.5. ઓકે, એન્ડ ધ થર્ડ વન. યુ કેન સી આર માઇનસ એક્સ માઇનસ વાય, બરાબર. તો તમે સમજી શકો છો. હવે અહીંયા થાય માઇનસ માઇનસ પ્લસ. અગેન આઈ રિપીટ, માઇનસ માઇનસ પ્લસ. એટલે તમારો આન્સર આવે 0.5 પ્લસ. ઓકે, સારું. ચલો હવે આપણે નેક્સ્ટ સમમાં જઈએ. નેક્સ્ટ સમ, ફાઇન્ડ રેન્ક કોરિલેશન ફ્રોમ ધ ગિવન ડેટા. ડેટા આપ્યો છે, રેન્ક કોરિલેશન ફાઇન્ડ કરીએ. જુઓ ફર્સ્ટ, સિગ્મા આર એક્સ માઇનસ આર વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ 126 અને એન ઇક્વલ્સ ટુ 8. આટલું તમને આપેલ છે. જોઈએ. જુઓ, હવે અહીંથી આન્સર ફર્સ્ટ એરો છે, આ જોઈ શકો છો તમે. અહીંથી આન્સર સ્ટાર્ટ થાય છે. જુઓ, આમાં એક કોન્સેપ્ટ હોય તો તમે આ સમ ઇઝીલી સોલ્વ કરી શકો છો. જુઓ, હવે તમને ખબર હોય કે ભાઈ ડી ઇક્વલ્સ ટુ આર એક્સ માઇનસ આર વાય. અગેન આઈ રિપીટ, ડી ઇક્વલ્સ ટુ આર એક્સ માઇનસ આર વાય. જો આપ્યું તમને સિગ્મા આર એક્સ માઇનસ આર વાય એનો સ્ક્વેર ઇક્વલ્સ ટુ 126. ઓકે, તો સિમ્પલ, આર એક્સ માઇનસ આર વાયની જગ્યાએ ડી મૂકી દો. એઝ યુ નો વેરી વેલ, અગેન આઈ રિપીટ, ડી ઇક્વલ્સ ટુ આર એક્સ માઇનસ આર વાય. ઓકે, તો અહીંયા આર એક્સ માઇનસ આર વાયની જગ્યાએ ડી મૂકી દો. તો તમારે થઈ ગયું સિગ્મા ડી સ્ક્વેર ઇક્વલ્સ ટુ 126. ઓકે, આમાં નવો પોઈન્ટ એ જ છે. હવે તમે જાણો છો, સ્પેરમેનનો ફોર્મ્યુલાનો યુઝ કરીએ. જુઓ, આર ઇક્વલ્સ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડાઉન એન એન્ડ સ્ક્વેર માઇનસ 1. આમાં એન અને સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ મૂકીએ. ચલો મૂકીએ. જુઓ, સિગ્મા ડી સ્ક્વેર 126 અને એન ઇક્વલ્સ ટુ 8 આમાં મૂકી દઈએ. જુઓ, આર ઇક્વલ્સ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ 126 અને ડાઉનમાં એન ઇક્વલ્સ ટુ 8. 8 સ્ક્વેર માઇનસ 1. અગેન આઈ રિપીટ, જુઓ, સિગ્મા ડી સ્ક્વેર 126, એનની વેલ્યુ 8 અને એન સ્ક્વેર એટલે 8 સ્ક્વેર માઇનસ 1. ઓકે, હવે મલ્ટીપ્લાય કરીએ. આર ઇક્વલ્સ ટુ 1 માઇનસ 6 મલ્ટીપ્લાય 126 એટલે 756 આવશે. ડાઉનમાં 8ના ડાયરેક્ટ કર્યું છે, જોઈએ 8 ડાયરેક્ટ કર્યું છે. જુઓ, 8 સ્ક્વેર 64, 64 માઇનસ 1 63, 63 મલ્ટીપ્લાય 8 એટલે 504 આવી જશે. પાછું સમજાવું, ડાયરેક્ટ મલ્ટીપ્લાય મેં કર્યું છે. જુઓ, 8 અહીંયા છે, 8 સ્ક્વેર માઇનસ 1 એટલે 63 થશે. 63 મલ્ટીપ્લાય 8 એટલે 504 આવી જશે.
ઓકે, ચલો હવે ડિવિઝન કરીએ. 756 ડાઉન 504 ડિવિઝન કરો એટલે આવશે 1.5. ઓકે, અને લાસ્ટ સ્ટેપ 1 માઇનસ 1.5 એટલે થશે -0.5. ઓકે, સારું. ડિયર સ્ટુડન્ટ્સ, એવી આશા રાખું છું તમને બધા સમજાઈ ગયા હશે અને 100% તમને એક્ઝામમાં આવડી જશે. ઓકે, સારું. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. જય સ્વામિનારાયણ.